તમારે પણ 1 મહિનામાં 10 કિલો વજન ઉતારવું છે, જે કોઈ ક્રેશ ડાયટિંગ કર્યા વગર? શું તમે પણ યુટ્યુબમાં સર્ચ કરો છો કે 10 દિવસમાં 10 કિલો વજન કેવી રીતે ઉતારાય, 7 દિવસમાં 5 કિલો વજન કેવી રીતે ઉતારાય, 1 મહિનામાં 15 કિલો વજન કેવી રીતે ઉતારાય? શું તમે પણ આવું બધું સર્ચ કરો છો? શું તમારે પણ તમારો ફેટ લોસ કરવો છે? તો તમે સાચા વિડીયો ઉપર આવ્યા છો. નમસ્કાર દોસ્તો, હું છું દીપા. તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા વ્લોગ્સમાં. તો આજે આપણે વાત કરવાના છીએ 1 મહિનામાં 10 કિલો રમતા રમતા અને જમતા જમતા આપણે કેવી રીતે વજન ઘટાડી શકીએ. તો એના માટે તમારે કાંઈ જ કરવાનું નથી, કેમ કે આજનો વિડીયો છે એ ખૂબ હોટ થવાનો છે. કેમ કે એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પણ હોટ છે અને આજનું જે ડાયટ છે એ પણ ખૂબ હોટ છે, કે જે બધા લોકો કરી શકે છે. તો તમારે શું કરવાનું છે, એના માટે તમારે બે વસ્તુ જોશે. એક જોશે ચિયા સીડ્સ અને બીજું જોશે હળદર. કે હળદર તો આપણા કિચનમાં આસાનીથી મળી જાય, અને એક ચિયા સીડ્સ છે એ તમારે લેવાનું છે. હવે જે ચિયા સીડ્સ છે એને ઘણા લોકો તકમરિયાના નામથી ઓળખે છે, પણ તકમરિયા છે એ અને ચિયા સીડ્સ છે એમાં ઘણો બધો ડિફરન્ટ છે. તકમરિયા છે એ કાળા કલરના હોય છે અને તુલસીની જાતમાંથી આવે છે, અને જ્યારે ચિયા સીડ્સ છે એ આછા બ્રાઉન અને વ્હાઇટ કલરના હોય છે, કે જે ફોરેનથી હવે તો અહીંયા એની મળે છે, પણ પહેલા તો મળવા બહુ અઘરા હતા. તો ચિયા સીડ્સ અને તકમરિયામાં બહુ બધો ફેર છે, કે જેને સબ્જા પણ કહે, બ્રેઝિલ સીડ કહેવામાં આવે છે તકમરિયાને. તો તમારે લેવાના છે ચિયા સીડ્સ. હવે તમારે લેવાના કેવી રીતે છે, કે જ્યારે તમે રાત્રે 1 ચમચી, હું અહીંયા ક્લિપ લગાવી દઈશ, કે તમારે રાત્રે અડધી ચમચી ચિયા સીડ્સને 1 ગ્લાસ પાણીમાં સોક કરીને રાખી દેવાના છે. ત્યાર પછી તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે નાઈ ફ્રેશ થઈ અને તમારે આ પાણી છે એને તમારે લેવાનું છે. ત્યાર પછી તમારે અડધી કલાક સુધી કંઈ જ લેવાનું નથી. હા, ખાસ યાદ રાખજો, ચિયા સીડ્સનું પાણી લ્યો ત્યાર પછી અડધી કલાક સુધી તમારે કાંઈ જ લેવાનું નથી, કેમ કે ચિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. દૂધ કરતા અનેક ગણું કેલ્શિયમ ચિયા સીડ્સમાં હોય છે. એ કશું જ લેવાનું નથી, કેમ કે ચિયા સીડ્સ છે એ પાણીને પી અને ફૂલાઈ ગયા હોય અને તમને ભૂખ પણ લાગવાની નથી. તો આપણે થોડુંક ચિયા સીડ્સ વિશે પણ જાણીએ, કે ચિયા સીડ્સમાં આપણે શું શું મળે છે. તો દૂધ કરતા અનંત ગણું કેલ્શિયમ છે એ ચિયા સીડ્સમાં હોય છે. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ કરતા અનંત ગણું ફાઈબર ચિયા સીડ્સમાં હોય છે. ઈંડા કરતા વધારે તો ના કહી શકીએ, પણ જો વેજીટેરિયન હોય તો સોયાબીન ને એવું ખાતા હોય, અને જો નોનવેજ હોય તો ઈંડાને એવું ખાતા હોય, તો એનું અમુક ગણું પ્રોટીન છે એ તમને ચિયા સીડ્સમાં મળી જાય છે. માટે ચિયા સીડ્સ તમારે નળના કોઠે લેવાના છે. ત્યારબાદ રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારે અડધી ચમચી હળદરની ભરીને અને પી અને માથેથી પાણી ગટક કરતા પી જવાનું છે. જો તમને હળદર છે એ મોઢામાં એવું લાગે કે મને ચોટી જાય છે, એનો ટેસ્ટ નથી ગમતો, તો તમે પાણીમાં ડિલ્યુટ કરીને પણ હળદરને લઈ શકો છો. અને ત્યાર પછી તમારે કાંઈ જ કામ નથી કરવાનું, સીધું તમારે બેડ ઉપર સૂઈ જવાનું છે. આ બે રૂલ્સ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે પછીનું જે આવે છે એ છે મેજિકલ ડાયટ. ડાયટ તો ફોલો કરવી પડશે ને, ત્યારે જ તમારો 1 મહિનામાં 10 કિલો વજન છે એ આસાનીથી ઉતરી શકશે. હું તમને 100% નહીં પણ 200% કહી શકું કે તમારું વજન લખીને રાખી દો, અને આજે આ વિડીયો તમે જુઓ છો તો આજે કમેન્ટ કરો, અને ત્યાર પછી 1 મહિના દિવસ પછી આવીને તમે આ જ વિડીયોમાં મને કમેન્ટ કરજો કે તમારો વજન કેટલો ઉતર્યો છે. તો પછી તમારે સવારે શું કરવાનું છે, તો સવારે તમે જ્યારે ઉઠો એમાં હું તમને 3-4 ઓપ્શન આપું છું, એમાંથી તમે કાંઈ પણ લઈ શકો. તમારે સવારે મગની દાળના પુડલા કરવાના છે. રાત્રે મગની દાળ પલાળી દેવાની છે ને સવારે એ તમે 2-3 દિવસ સુધી એનું બેટર છે એ કરીને 4-5 દિવસ સુધી ચલાવી શકો. ઘણા લોકોને કંટાળો આવે કે રોજ ના બનાવવું ગમે, તો તમારે મગની દાળના પુડલા અને એની સાથે લીલી ચટણી સાથે તમારે આ ખાવાનું છે. જો તમને મગના પુડલા નથી ભાવતા તો તમે ચણાના લોટના પુડલા પણ બનાવી શકો. એની અંદર તમે જાજુ બધું વેજીટેબલ્સ નાખીને એ પણ 1-2 પુડલા લઈ શકો, પણ નાના નાના બનાવવાના છે. અને ત્રીજું ઓપ્શન છે કે રવાની ઈડલી. રવાની ઈડલીમાં પણ તમારે ઘણું બધું વેજીટેબલ નાખીને તમારે ઈડલી બનાવવાની છે. આ થઈ ગયું તમારું બ્રેકફાસ્ટ, કે હું તમને આ 3 ઓપ્શન આપું છું, તમે બદલી બદલીને એને લઈ શકો છો. અને જો ઘણા લોકોને ભાત વગર નથી હાલતું, ઘઉં વગર નથી હાલતું, તો આ ડાયટમાં તમારે કોઈ જાતના ભાત કે પછી કોઈ જાતની રોટલી લેવાની નથી.
છતાં જો તમે રોટલી લવર છો તો તમારે બપોરે મલ્ટીગ્રેન આટો કહી છે ને કે ઘઉં, બાજરી, જાર, જુવાર, રાગી એ બધું તમારે મિક્સ કરીને એક લોટ દળાવીને રાખી દેવાનો અને તમારે એની એક આ નાનકડી અમથી રોટલી કરીને બનાવવાની છે. એની સાથે તમે દૂધીનું શાક લઈ શકો અથવા તો દહીં સાથે લઈ શકો. સાથે એક બાઉલ ભરીને તમારે સલાડ લેવાનું છે, એક વાટકો દહીં લેવાનું છે અને કા પછી તમે કોઈ પણ જાતની દાળ પણ લઈ શકો કે ઈ દાળમાં તમારે વધારે પડતું તેલ નથી નાખવાનું. એક જ ચમચી કે અડધી જ ચમચી દેશી ઘીમાં તમારે વેજીટેબલ નાખીને આ દાળને બનાવવાની છે. વધારે પડતું તમારે એ ધ્યાન રાખવાનું છે કે વેજીટેબલ્સ છે એ તમારી ડાયટમાં વધારે હોવું જોઈએ. અને જો તમે રોટલી પણ બનાવો છો આ મલ્ટીગ્રેન આટાની, તો એમાં પણ જો તમે થોડુંક દૂધી છે, ગાજર છે, કાકડી છે, બીટ છે એ થોડુંક ખમણી નાખી દો અને આટલું 2 ચમચી લોટ લ્યો અને થોડુંક ઓલું લ્યો તોય તમારી 2 રોટલી બની જશે. તમને એવું સેટિસ્ફાઈડ થશે કે મેં 2 રોટલી ખાધી છે પણ તમે એક જ રોટલી ખાધી હોય. એટલે તમારું એ રીતે પણ પેટ ભરાઈ જાય. સાથે કોઈ પણ સબ્જી લઈ શકો, બટેટા વગર તમે કોઈ પણ સબ્જીને લઈ શકો છો. હવે બીજું ઓપ્શન છે કે તમને કોઈ સ્વીટ ખાવાની ક્રેવિંગ છે તો તમે બપોરે જે મીઠા ઓટ્સ તો આવે ટેસ્ટ વગરના જ હોય, એ ઓટ્સ બનાવીને જ્યારે થોડું ઘણું દૂધ નાખી ઓટ્સ નાખી દેવાના, ઉકળી જાય, 2 મિનિટમાં જ તૈયાર થઈ જાય. બની જાય એટલે એની ઉપર તમારે કોઈ પણ સિઝનેબલ ફ્રૂટ્સ હોય એને તમે લઈ શકો છો અને એમાં થોડું ઘણું ડ્રાયફ્રૂટ પણ નાખી શકો. તો આ તમારી જે સ્વીટની ક્રેવિંગ છે એને અટકાવશે. અને મિડ મોર્નિંગ સ્નેકમાં તમે કોઈ પણ એક ફ્રૂટ લઈ શકો અથવા તો ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. હું થોડુંક કહેવાનું ભૂલી ગઈ, સવારે 10-11 વાગે તમે એક ફ્રૂટ અથવા તો ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને બપોરના ઓપ્શનમાં ત્રીજું ઓપ્શન છે તમારે વઘારેલી ખીચડી લેવાની છે. તો એ ખીચડીમાં પણ તમારે ઘણું બધું અડધી ચમચી દેશી ઘીમાં તમારે જાજુ બધું ફણસી છે, ગાજર છે, દૂધી, કોબી કોઈ પણ તમારા ઘરમાં જે વેજીટેબલ્સ હોય એને એડ કરીને તમારે ખીચડી બનાવવાની. હવે આવે છે મિડ ઇવનિંગ સ્નેક. તો એમાં તમારે એક મુઠ્ઠી દાળિયા લેવાના છે અને એક મુઠ્ઠી મખાના લેવાના છે અને એની સાથે તમારે એક ગ્રીન ટી પીવાની છે. બસ આ તમારું ઇવનિંગ સ્નેક. હવે આવી જશે ડિનરની વારી. તો ડિનરમાં તમારે જેટલું બને એટલું તમારું ડિનર તમારે વહેલું કરવાનું છે, એકદમ ઓછા મીઠાવાળું કરવાનું છે અને પોષણ એકદમ કંટ્રોલ કરવાનું છે. તો રાત્રે તમારે કાં સૂપ લેવાનું છે, કાં હળદરવાળું દૂધ લેવાનું છે, કાં પછી ખાલી તમારે શાક લેવાનું છે. દૂધીનું શાક છે, પરવળનું શાક છે, તુરિયાનું શાક છે, ટીંડાનું શાક છે, મશરૂમનું શાક છે. આ કોઈ પણ તમે શાક છે એને તમે લઈ શકો છો જે તમને ગમે એ. આ થઈ ગયું તમારું ડિનર. અને રાત્રે સુવા ટાઈમે મેં તમને જેમ કીધું એમ અડધી ચમચી હળદર ખાઈને તમારે સૂઈ જવાનું છે. બસ તમારે આટલું જ કરવાનું છે અને 1 મહિના દિવસ પછી તમે જોજો કે તમારો 10 કિલો વજન છે એ આરામથી ઉતરી જશે. અને બીજું કે મેં જે તમને સવારે ઓપ્શન આપ્યા, ઘણા લોકોને શું હોય બ્રેકફાસ્ટ લવર હોય એને સવારે નાસ્તામાં વધારે સારી વસ્તુ જોતી હોય, બપોરે ચાલતું હોય. તો બદલીને આમ તમે સમજો તો સવારનું અને બપોરનું થઈને 7 થી 8 ઓપ્શન થયા. એ બધા તમે બદલીને સવારે અને બપોરનું છે એ પણ સવારે લઈ શકો. તમારે શું કરવાનું છે કે મલ્ટીગ્રેન આટા છે એમાં કોઈ પણ જાતની વેજીટેબલ એડ કરીને એની 2 રોટી લેવાની અને એની સાથે તમારે કોઈ પણ વેજીટેબલ શાક લેવાનું છે. બીજું ઓપ્શન છે મગના પુડલા છે, ચણાના લોટના પુડલા છે, ઓટ્સના પુડલા તમે કરી શકો. ત્યારબાદ તમે રવાની ઇડલી કરી શકો, રવાના પુડલા કરી શકો અને મીઠા ઓટ્સ છે એટલું બધું તમે કરી શકો અને નમકીન ઓટ્સ પણ કરી શકો. એટલે 8 થી 10 ઓપ્શન થયા જે તમે બદલીને સવારે અને બપોરે લઈ શકો. તો જો તમને મારો આ વિડીયો કે આ તમને મારી ઇન્ફોર્મેશન ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા. અને બાજુમાં રહેલ બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા જે વિડીયો આવે સૌથી પહેલા તમારી પાસે પહોંચી શકે. થેન્ક યુ સો મચ.